નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત ગોગા વિડિયો લેક્ચરની અંદર આપનું સ્વાગત કરું છું। 12મા ધોરણની અંદર 5મા ચેપ્ટરની વાત આપણે કરીએ છીએ। એની અંદર 5.2 નો 9મો દાખલો આજે આપણે કરવો છે। એની અંદર f of x આપ્યું છે, માનાક વિધેય છે। માનાકની અંદર x - 1 x belongs to r આ રીતે વ્યાખ્યાયિત વિધેય છે x બરાબર 1 આગળ વિકલનીય નથી એવું મારે બતાવવાનું છે। તો આ દાખલાની શરૂઆત કરવાની હોય તો f of x बराबर मानकनी अंदर x - 1 છે આવી રીતના છે। તો મારે f' શોધવું પડે। f' કારણ કે x આગળ વિકલનીય નથી એવું કીધું છે। જો f' નું અસ્તિત્વ ન હોય તો આપણે કહી શકીએ કે વિધેય એ વ્યાખ્યાયિત છે પરંતુ x બરાબર 1 આગળ વિકલનીય નથી। તો f' એટલે x આગળ વિકલનની વાત આપણે x બરાબર 1 આગળ વિકલનીય નથી એવી ચર્ચા કરવાની છે। તો f' डायरेक्ट f'1 લખીએ તોય વાંધો નથી। f'1 વ્યાખ્યા f'1 ની થશે લિમિટ f'1 છે એટલે x ટેન્ડ્સ ટુ 1 અહીં આવશે x - 1 ઉપર વિધેય f of x - f of 1 આ વ્યાખ્યા છે। ચાલો આગળ વધીએ। ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 f of x बराबर અહીં છે x - 1 માનાકની અંદર f of 1 ની કિંમત મૂકવાની થશે। અહીં f of 1 મેળવી લઈએ 1 - 1 = 0 આ રીતે। તો f of 1 ની જગ્યાએ હું 0 મૂકીશ x - 1। ચાલો આગળ વધારીએ। ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માનાકની અંદર x - 1 છેદમાં x - 1 આ પૂરેપૂરું શૂન્ય થયું। આ લક્ષનું અસ્તિત્વ છે? હા, પ્રશ્ન જ છે આ લક્ષનું અસ્તિત્વ છે? આ તમે સાચું વિચારો છો? નથી। શા માટે નથી? કારણ કે આ લક્ષ તમે શોધો એને આપણે f'1 પ્લસ પણ કહી શકીએ। એટલે કે આ લક્ષ જમણી બાજુથી લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ આ જોજો માનાકની અંદર x - 1 ના છેદમાં x - 1 આ જે જમણી બાજુથી લક્ષ છે એને f'1 પ્લસ જમણી બાજુથી 1 આગળનું વિકલિત એવું કહેવાય કારણ કે આ લક્ષને જ વિકલન આપણે કહીએ છીએ। સાદું આગળ વધારીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ કારણ લખીએ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ આનો અર્થ આવો થાય x ની કિંમત 1 કરતા મોટી કારણ કે આપણે સૌ જાણીએ છીએ 1 ની જમણી બાજુથી નજીક જવાનું અનુલક્ષવાનું આ પ્રકારના સૂક્ષ્મ અંતરાલની અંદર 1 કરતા મોટી હશે અહીંયા કિંમતો અને તેથી x - 1 આ બાજુ આવશે -1 0 કરતા મોટા થાય અને તેથી માનાકની અંદર x - 1 બરાબર x - 1 થશે। માનાક વિધેયની વ્યાખ્યા પ્રમાણે માનાક x બરાબર x x - 1 ની જગ્યાએ x - 1 માનાક x - 1 ની જગ્યાએ x - 1 આવશે। આ x - 1 બે કેન્સલ x ટેન્ડ્સ ટુ 1 અને x ઇઝ નોટ ઇક્વલ ટુ 1 અને તેથી x - 1 0 નો થાય એટલે કેન્સલ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ કેન્સલ એટલે 1 અને અચળનું લક્ષ અચળ થાય રિઝલ્ટ નંબર 2 એટલે f'1 પ્લસ આપણને 1 મળ્યું। હવે f'1 માઈનસ શોધીએ f'1 શોધીએ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ એટલે કે ડાબી બાજુથી લક્ષ માનાકની અંદર x - 1 છે અને છેદમાં x - 1 છે આવી રીતના છે। લક્ષ આગળ વધારીએ તો ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ જો x ટેન્ડ્સ ટુ 1 માઈનસ હોય તો 1 ની ડાબી બાજુથી નજીક જશું અને ડાબી બાજુથી નજીક જઈએ એટલે x ની કિંમત 1 કરતા નાની હોય તો સિમ્પલી આપણે લખી શકશું 1 કરતા નાના છે x અને તેથી x - 1 આ બાજુ 0 કરતા નાના માનાક વિધેયની વ્યાખ્યા પ્રમાણે x - 1 બરાબર -x - 1 કારણ કે 0 કરતા નાના છે માનાક x બરાબર -x થાય તો આ x - 1 0 કરતા નાના હોય તો માનાકની અંદર x - 1 ઇક્વલ ટુ માઈનસ કાઉન્સની અંદર x - 1 આવી રીતના થશે ઋણ અહીં માઈનસ આવશે પછી કાઉન્સમાં x - 1 આવું થશે ભાઈ
x minus 1 પાછું આ બે કેન્સલ અવયવ x ટેન્ડ્સ ટુ 1 અને x ઇઝ નોટ ઇક્વલ ટુ 1 અને x minus 1 0 નથી એટલે કેન્સલ કરી શકાય છેદ આમ ઉડાડો ને 1 વધે માઈનસ નિશાની આગળ ઓલરેડી છે 1 માઈનસ અને માઈનસ 1 અચળનું લક્ષ પાછું અચળ માઈનસ 1 આ રિઝલ્ટ નંબર 3 આવે છે તેથી સ્પષ્ટ 2 તથા 3 પરથી આપણને ખબર પડે 2 તથા 3 પરથી સ્પષ્ટ ખબર પડે ચોરીને શું આપણને ખબર પડે છે f ડેશ આ f ડેશ 1 માઈનસ છે f ડેશ 1 પ્લસ એટલે કે આ લક્ષ જમણી બાજુથી અને f ડેશ 1 માઈનસ f ડેશ 1 માઈનસ એટલે કે ડાબી બાજુથી લક્ષ અને f ડેશ 1 પ્લસ કહેવાય અને f ડેશ 1 માઈનસ કહેવાય બે સરખા નથી કારણ કે એક 1 આવે છે બીજું -1 આવે છે એનું અર્થઘટન કે આ લક્ષનું અસ્તિત્વ નથી એટલે કે f ડેશ 1 નું અસ્તિત્વ નથી f ડેશ 1 નું અસ્તિત્વ નથી અને તેથી કહી શકાય કે f એ x બરાબર 1 આગળ વિકલનીય નથી બહુ સિમ્પલ દાખલો છે તો જ્યારે આ પ્રકારનું વ્યાખ્યાયિત વિધેય આપણને આપ્યું હોય અને કીધું હોય કે આ બિંદુ આગળ વિકલનીય નથી તો આ રીતે સાબિત કરી શકાય જો આગળ આપણે પ્રમેય ભણ્યા હતા અને પ્રમેય આપણે જાણીએ છીએ એ પ્રમેય એવું છે કે વિકલનીય વિધેય હોય તો સતત થાય છે પરંતુ ઉલટું સાચું નથી સતત હોય તો વિકલનીય ન પણ થાય એનું કાઉન્ટર એક્ઝામ્પલ છે ખાસ જો માનાંકની અંદર x - 1 છે માનાંકની અંદર x - 1 તેનો ગ્રાફ દોરશો તો ખરેખર આ રીતનો આવશે આ 1 થી ઉપરની સાઈડ એક ત્રિકોણ એક કિરણ અને આ બાજુ એક કિરણ આ માનાંક વિધેયની વાત કરી છે આ ગ્રાફ છે એ f of x બરાબર માનાંકની અંદર x - 1 નો ગ્રાફ છે આ તમે કિંમતો મૂકીને ચેક કરી શકો અને દોરી શકો આ રીતનો ગ્રાફ તમે જોઈ શકો છો કે દરેક વાસ્તવિક કિંમત આગળ ગ્રાફ સતત છે તૂટતો નથી એટલે આ વિધેય છે એ સતત વિધેય છે આમે આપણે જાણીએ છીએ માનાંક વિધેય તેના પ્રદેશગણ એટલે કે r માં સતત છે એ તૂટતું નથી સતત છે છતાં વિકલનીય નથી x બરાબર 1 આગળ વિકલનીય નથી એટલે આ કાઉન્ટર એક્ઝામ્પલ થયું કે વિકલનીય હોય તો સતત થાય જ પણ સતત હોય તો વિકલનીયની કઈ વાત કરી શકાય નહીં થાય તો ન પણ થાય ન થાય એવું એક આપણે ઉદાહરણ જોયું દાખલો અહીંયા સુધી જ છે કારણ કે આપણને સાબિત કરવાનું કીધું હતું x બરાબર 1 આગળ વિકલનીય નથી આપણે સાબિત કરી દીધું x બરાબર 1 આગળ વિકલનીય નથી આ રીતે ગણી શકાય 5.2 ના 10મા દાખલા તરફ આગળ વધીએ તો 10મો દાખલો આ રીતના છે સાબિત કરો કે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય આપ્યું છે f of x બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં x 0 થી 3 ની વચ્ચે એ x બરાબર 1 અને 2 આગળ x બરાબર 1 અને 2 આગળ વિકલનીય નથી એવી રીતની વાત કરી છે તો ચાલો ચેક કરીએ તો સૌથી પહેલા f of x બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં x છે ને એને લખવું છે આપણે તો આપણે આવું સ્પષ્ટ લખી શકશું મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયની વ્યાખ્યા x જો 0 અને 1 ની વચ્ચે હોય તો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયની કિંમત 0 આવશે આપ જાણો છો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય 0.5 કે 0.6 હોય તો એનું મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય 0 થાય 0.9 સુધી થશે 1 આવશે બેની વચ્ચે 1 આવશે તો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય 1 1.1 1.2 1.9 સુધી અહીં 0 હોય તો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય 0 થાય આપણે 3 સુધી જવાનું છે 0 થી 3 સુધી અહીં જો સ્પષ્ટ 0 લેવાના નથી એટલે 0 મારે નથી લેવાના 0 અને 1 ની વચ્ચે હશે ત્યારે પ્રતિબિંબ 0 મળશે 1 અને 2 ની વચ્ચે હશે ત્યારે પ્રતિબિંબ 1 આગળ વધારીએ 2 અને 3 ની વચ્ચે હશે ત્યારે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય 2 આવશે આ રીતે બસ 3 જ પ્રતિબિંબ ઉપર પ્રતિબિંબ નહીં મળે નીચે નહીં મળે કારણ કે આપણને કન્ડિશન આપી દીધી છે x 0 અને 3 ની વચ્ચે જ છે આ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય આપણે લખી નહીં હવે x બરાબર 1 અને 2 આગળ વિકલનીય નથી એવું સાબિત કરવાનું છે તો ચાલો સૌથી પહેલા આપણે f'1 મેળવવાનો પ્રયત્ન કરીએ f'1 મેળવવાનો પ્રયત્ન કરીએ f'1 તો f'1 વ્યાખ્યા પ્રમાણે વિકલનની વ્યાખ્યા પ્રમાણે આવું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અને જેવું x ટેન્ડ્સ ટુ 1 લખીએ ને x - 1 ઉપર f of x minus f of 1 આવું થશે કિંમતો મૂકી દઈએ ચાલો જો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 અહીં લખીએ તો અહીં મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં x આવશે minus f of 1
આપ જાણો છો f(1) બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ વિધિમાં 1 બરાબર 1 જવાબ આવશે 1 નું મહત્તમ પૂર્ણાંક ભાગ વિધિ 1 એ લખી નાખીએ છીએ બરાબર 1 થશે નીચેની સાઈડ x - 1 આવશે ચાલો આગળ વધારીએ હવે અહીંથી સ્પષ્ટ આપણને દેખાય છે f'1 લખ્યું છે એટલે આ રિઝલ્ટ નંબર 1 કરી f'1 પ્લસ અને 1 માઈનસ આપણે શોધવું પડશે f'1 પ્લસ શોધીએ એટલે થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધિમાં x - 1 ને છેદમાં x - 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ કારણ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ હશે એટલે x ની કિંમત 1 કરતા મોટી કારણ કે 1 ની જમણી બાજુથી નજીક જવાનું છે અને 1 કરતા મોટી એટલે ખૂબ મોટી નથી લેવાની 2 કરતા નાની અને ત્યારે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કેટલું છે 1 1 અને 2 ની વચ્ચે હોય ત્યારે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયની કિંમત 1 આવે છે એટલે અહીં લખશું 1 - 1 અને નીચે x - 1 ખાસ શોધો તો f'1 પ્લસ આપણને શું મળે છે ચેક કરીએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 હાલો પ્લસ 1 - 1 એટલે 0 થશે x - 1 અહીં x - 1 નોટ ઇક્વલ ટુ 0 જે આપણે જાણીએ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ લખો ને અને x ઓલરેડી 1 નથી x ઇઝ નોટ ઇક્વલ ટુ 1 અને x - 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે છેદ 0 નથી અંશ 0 અને જવાબ આપણને 0 મળશે x ટેન્ડ્સ ટુ 1 પ્લસ 0 અને અચળનું લક્ષ તો અચળ આવશે તો f'1 પ્લસ આપણને 0 મળે તે જ રીતે f'1 માઈનસ આપણે શોધશું આ રિઝલ્ટ આપણે કહી દઈએ નંબર 2 એક નંબર 2 1 માઈનસ શોધવું છે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ ચાલો આગળ વધારો 1 માઈનસ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં x છે -1 છે x - 1 છે આગળ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ જેવું x ટેન્ડ્સ ટુ 1 માઈનસ લખવું 1 માઈનસ અને x ની કિંમત 1 કરતા નાની બહુ નાની નથી લેવાની અંતરાલ હોય છે 0 અને 1 ની વચ્ચે હોય ત્યારે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય 0 1 કરતા નાના અને 0 કરતા મોટા x ત્યારે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયની કિંમત 0 થાય છે આ 0 આવશે અને 0 મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયની જગ્યાએ x - 1 લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ આગળ -1 ના છેદમાં x - 1 ઉપર -1 છે એટલે 0 નથી અને નીચે x - 1 એ પણ 0 નથી હવે x ટેન્ડ્સ ટુ 1 મૂકીએ અને 1 - 1 એ 0 ની નજીક જશે છેદ 0 ની નજીક જશે અંશ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને આ લક્ષનું અસ્તિત્વ નથી એવું આવશે અસ્તિત્વ નથી ટૂંકમાં આનું લક્ષ ઇન્ફિનિટી અવ્યાખ્યાયિત મળે છે અનંતને અનુસરે છે કારણ કે આપ જાણો છો કે આ લિમિટ આ રીતે લખ્યું x ટેન્ડ્સ ટુ 0 1/x આ લક્ષનું અસ્તિત્વ નથી ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી આ લક્ષ અનંત સુધી અવ્યાખ્યાયિત થાય છે કારણ કે x 0 ની નજીક જાય છેદમાં 0 એટલે કિંમત 1/0 એટલે કે અનંત અવ્યાખ્યાયિત 0 ની નજીક જાય એટલે આ લક્ષ છે એ અનંતની નજીક જશે એવો આપણે અર્થઘટન કરી શકીએ x ટેન્ડ્સ ટુ 0 ખાસ 0 ની નજીક x જાય છે એટલે અંશમાં 1 છે છેદ ખૂબ જ નાનો 0 ની નજીકનો એટલે છેદ ખૂબ નાનો ટેન્ડ્સ ટુ 0 એટલે આ સંખ્યા ખૂબ મોટી થાય અને અવ્યાખ્યાયિત થશે અનંતની નજીક જશે લક્ષની અંદર આપણે લક્ષ ચેપ્ટરની અંદર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1/x નું લક્ષ અવ્યાખ્યાયિત છે એ વાત આપણે કરી એટલે આ લક્ષ અવ્યાખ્યાયિત મળે છે અસ્તિત્વ નથી f'1 + 0 આવ્યું હતું અને f'1 - નું અસ્તિત્વ જ નથી તો આપણે સ્પષ્ટ કહી શકીએ કે સરખાતો નથી f'1 નું અસ્તિત્વ નથી અને તેથી આપણે કહી શકીએ કે f એ x = 1 આગળ વિકલનીય નથી બહુ સહેલી વાત સેમ આ જ રીતે f'2 આગળ કામ કરી શકાય f'2 આગળ x = 2 માટે ધારો કે વાત તમારે કરવી છે તો આ રીતનું થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 2
x minus 2 और f of x minus f of 2. ચાલો f of 2 આપણે મેળવી લઈએ. f of 2 બરાબર મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં 2 બરાબર 2 આવે છે. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં 2 એટલે 2 જવાબ આવે છે. એટલે અહીં આવશે આપણે લિમિટ x tends to 2 f of x એટલે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયમાં 2 એટલે f of 2 બરાબર 2 લખીને આપ્યું છે છેદમાં x minus 2. આનું પણ અસ્તિત્વ નથી એટલે સેમ f dash 2 પ્લસ અને f dash 2 માઈનસ શોધવા પડશે. બંને સરખા નહીં આવે, અસ્તિત્વ નથી એવું આવશે કારણ કે સાબિત કરવાનું છે, વિકલનીય નથી. તો ચાલો 2 માઈનસ શોધીએ સૌથી પહેલા. તો આવું થશે લિમિટ x tends to 2 માઈનસ. જેવું હું x tends to 2 માઈનસ લખું અને x ની કિંમત 2 કરતા નાની પરંતુ 1 કરતા મોટી રાખીએ, સૂક્ષ્મ અંતરાલથી નજીક જવાનું હોય તો મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયની કિંમત 1 આવશે. 1 અને 2 ની વચ્ચે હોય તે મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય 1 છે. તો અહીં 1 લખશું આપણે -2 અને છેદમાં x - 2. આગળ વધો ચાલો. લિમિટ x tends to 2 માઈનસ -1 ના છેદમાં x - 2. આ લક્ષનું અસ્તિત્વ નથી. સિમ્પલી જુઓ તમે x tends to 2 માઈનસ છે 2 મૂકો તો -1 ના છેદમાં 2 - 2 એટલે 0. 1 ના છેદમાં 0 અવ્યાખ્યાયિત. સિમ્પલી ખબર પડી ગઈ. પણ આ ખરેખર આ પ્રકારના લક્ષ જેવું છે. લક્ષ ચેપ્ટરની અંદર જોયું છે. લિમિટ x tends to 0 1/x અવ્યાખ્યાયિત. એનું લક્ષ અનંતને અનુસરે છે, નક્કી નથી કરી શકતા એ ટાઈપનું છે. હવે f dash 2 માઈનસ નું અસ્તિત્વ નથી, તેથી આપણે સ્પષ્ટ કહી શકીએ f dash 2 નું અસ્તિત્વ નથી. કારણ કે મળવા જોઈએ અને બંનેના લક્ષ સરખા થવા જોઈએ. f dash 2 પ્લસ ને 2 માઈનસ. અને અહીંથી આપણને ખબર પડી ગઈ 2 માઈનસ f dash 2 માઈનસ નું અસ્તિત્વ નથી. તો f dash 2 નું અસ્તિત્વ નથી. તેથી f એ x બરાબર 2 આગળ વિકલનીય નથી. તો આ રીતે વિકલનીય નથી એક પ્રકારના દાખલા ગણી શકાય કે જેની અંદર આપણે f dash 2 f dash 1 ની વ્યાખ્યા લખી અને જમણી બાજુનું વિકલન અને ડાબી બાજુનું વિકલન f dash 1 પ્લસ અને f dash 1 માઈનસ શોધી અને ફાઇનલી આપણને બે જુદા જુદા મળે અથવા તો એકનું અસ્તિત્વ નથી એવું મળે તો આપણે સ્પષ્ટ કહી શકીએ કે x બરાબર 1 આગળ આ વિધેય વિકલનીય નથી. તો આ રીતે વિકલનીય નથી એ પ્રકારના દાખલા ગણી શકાય.